કેશોદમાં વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન। કેશોદના અલાપ કોલોનીમાં આવેલ પ્રોફેસર એકેડમી ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગા વાહિની માતૃશક્તિ દ્વારા નૈતિક શિક્ષા કસોટીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેશોદની 10 શાળાના ધોરણ 5 થી 8ના 200 વિદ્યાર્થીઓ દ્વારા કસોટી આપવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદ કેશોદ જિલ્લા મંત્રી લખન કામરિયાના જણાવ્યા મુજબ આ કાર્યક્રમમાં વિભાગીય મંત્રી અશ્વિનસિંહ રાયજાદા, વિભાગીય ઉપાધ્યક્ષ વિઠ્ઠલભાઈ ડોબરિયા, કેશોદ જિલ્લા અધ્યક્ષ મહેશ પાનસુરિયા, નિખિલ ઠાકર વગેરે કાર્યકરો દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં સૌરાષ્ટ્ર પ્રાંત જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભીંડીની ઉપસ્થિતિમાં યોજાયો હતો। આ તકે કેશોદ વિનય આશ્રમના ધર્મ પ્રચારક પ્રશાંત વ્યાસજી દ્વારા વિદ્યાર્થીઓને નૈતિક મૂલ્ય વિશે માર્ગદર્શન આપેલું હતું। લખન કામરિયા, વિશ્વ હિન્દુ પરિષદ જિલ્લા મંત્રી કેશોદ। આજરોજ કેશોદ ખાતે પ્રોફેસર એકેડમીમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા નૈતિક મૂલ્યની પરીક્ષા કસોટીનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કેશોદની 10 નામાંકિત સ્કૂલોમાંથી 20 બાળકો એમ મળી 200 બાળકોનું કસોટી કરેલી હતી, જેની અંદર 1, 2, 3, 5, 6, 7, 8 ધોરણના એ રીતના બાળકોને ઇનામ પુરસ્કાર આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા। આ પરીક્ષામાં ખૂબ જ સારી રીતે બાળકોએ પોતાનું પ્રદર્શન કર્યું અને ખૂબ જ સારા માર્ક્સ લાવ્યા। અને પરીક્ષા દરમિયાન થોડા દિવસ પહેલાં જ્યારે આ કસોટી લેવાની હતી ત્યારે કેશોદની સ્કૂલોમાં અમે પ્રિન્સિપાલોને અને સ્કૂલોને મળ્યા, તો એને અમને ખૂબ જ સારો એવો સાથ સહકાર આપ્યો। એ તમામ સ્કૂલોના સંચાલકોનો પણ અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ। તેમજ આ પ્રોફેસર સ્કૂલમાં જે એમણે પટાંગણ વાપરવા માટે આપ્યું તે સ્કૂલનો પણ અમે આભાર માનીએ છીએ। તેમજ આ કસોટીમાં દાતાઓ તરફથી જે પુરસ્કાર આપવામાં આવ્યા એ તમામ દાતાઓનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। તેમજ આ કસોટી દરમિયાન મારે સૌરાષ્ટ્ર પ્રાંતના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ભીંડી તેમજ વિભાગમાંથી તેમજ જિલ્લાની ટીમ અને કેશોદ નગર તેમજ તાલુકા કક્ષાની હોદ્દેદારો ઉપસ્થિત રહી અને આ પરીક્ષાનું સારું એવું પરિણામ આપેલું હતું। તો વિશેષમાં ન કહેતા આ જ રીતના વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળને સાથ સહકાર આપતા રહે તેવી શુભેચ્છાઓ, શુભકામનાઓ। જય સિયારામ। અહેવાલ નરેશ રાવલિયા, લોકાર્પણ।